ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિલીપભાઈ ચાવડા આપ સર્વેનો રસાયણ વિજ્ઞાનની વિડિયો લેક્ચર સિરીઝની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પરમાણુના બંધારણની આગળની વાતો છે એમનો દોર શરૂ કરીએ. ત્યાર પછીનો શબ્દ છે સમસ્થાનિકો. કોને કહીશું? સમસ્થાનિકો અથવા તો સમસ્થાનિકોને અન્ય એક બીજા નામે પણ ઓળખવામાં આવે છે, આઇસોટોપ્સ. આઇસોટોપ્સ એટલે પણ શું થશે? સમસ્થાનિકો થશે. તો એમનું બીજું નામ, અંગ્રેજી નામ પણ આપણે યાદ રાખશું. સમસ્થાનિકો, જેને અંગ્રેજીમાં આઇસોટોપ્સ કહેવામાં આવે છે. આઇસોટોપ્સ એટલે સમસ્થાનિકો. તો આપણે આ શબ્દોથી પરિચિત થવા જઈ રહ્યા છીએ. સમસ્થાનિકો કોને કહેવાય? તો વ્યાખ્યાથી શરૂઆત કરીએ આપણે. તો કે જે તત્વોના પરમાણુય દળ, એટલે કે પરમાણુ દળ છે, પરમાણુય દળ જુદા જુદા હોય, પરંતુ પરમાણુય ક્રમાંક સમાન હોય તેને એકબીજાના શું કહેવામાં આવે છે? સમસ્થાનિકો કહેવામાં આવે છે. ફરીવાર વ્યાખ્યા સમજીએ. જે તત્વોના પરમાણુય દળ જુદા જુદા, દળ બધાયના જુદા જુદા હોય પણ પરમાણુય ક્રમાંક એક સમાન હોય તો એવા તત્વો છે તેમને સમસ્થાનિકો કહેવાય અથવા તો આઇસોટોપ્સ કહેવામાં આવે છે. તમે કહો સાહેબ ઉદાહરણો દ્વારા વાત છે એ વધારે સમજાશે, તો એકાદું ઉદાહરણ આપણે આનું લઈએ. તો એક્ઝામ્પલ એક લેતા, અહીં હાઇડ્રોજનના 3 સમસ્થાનિક છે. હાઇડ્રોજન 1 1, ત્યાર પછી હાઇડ્રોજન 1 2 અને ત્યાર પછી હાઇડ્રોજન 1 3. બરોબર છે? આને પ્રોટિયમ કહેવામાં આવે છે, આને ડ્યુટેરિયમ કહેવામાં આવે છે. હાઇડ્રોજનનો ત્રીજો સમસ્થાનિક છે ને એમને ટ્રિટિયમ કહેવામાં આવે છે. બરોબર છે? અને પ્રોટિયમને જ આપણે પાછો હાઇડ્રોજન કહીએ છીએ. જે હાઇડ્રોજન શબ્દ વાપરીએ છીએ કોના માટે વાપરીએ છીએ? પ્રોટિયમ માટે. તો અહીં તમે પ્રોટોનની સંખ્યાની બદલે આપણે પરમાણુય ક્રમાંક મેળવો બધાય માટે અને પરમાણુય ભાર મેળવો અથવા તો દળ મેળવો તો ખ્યાલ આવી જશે. બરોબર? એ પરમાણુય ક્રમાંક એટલે શું થશે? તો કે ડાબી બાજુ ઉપરના ભાગમાં જે મૂલ્ય દેખાડે છે એ શું દર્શાવે છે? પરમાણુય દળ દર્શાવે છે. તો પરમાણુય દળ દર્શાવશે. અને પરમાણુય ક્રમાંક એટલે શું થશે? તો કે ડાબી બાજુ નીચેના ભાગમાં જે દર્શાવે છે એ શું દર્શાવે? પરમાણુય ક્રમાંક. તો તમે જોઈ શકો છો બધાય માટે પરમાણુય ક્રમાંક કેટલા છે? 1. બધાય માટે પરમાણુય ક્રમાંક 1 છે. પણ પરમાણુય દળ બધાય માટે અથવા તો ભારને આપણે દળ પણ કહીએ છીએ. પરમાણુય ભાર બધાય માટે જુદા છે. અહીંયા પ્રોટિયમ માટે 1 છે, ડ્યુટેરિયમ માટે પરમાણુય ભાર 2 છે અને ટ્રિટિયમ માટે પરમાણુય ભાર છે એ 3 છે. ઉપરની માહિતી જે છે તો પરમાણુય ભાર અથવા તો પરમાણુય દળ એ બધાય માટે જુદા જુદા છે. કેવા છે? જુદા જુદા. પણ દરેક માટે સરખું શું છે? દરેક માટે સરખું છે પરમાણુય ક્રમાંક. પરમાણુય ક્રમાંક દરેક માટે સરખા છે. મતલબ કે આ જે પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ છે એકબીજાને શું કહેવાશે? સમસ્થાનિકો કહેવાશે. તો આ સમસ્થાનિકનું ઉદાહરણ થશે. પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ એકબીજાના સમસ્થાનિકો કહેવાય. એમાં ઓક્સિજન છે એમના 3 પરમાણુને આપણે રજૂ કરશું, જેમાં દરેક ઓક્સિજનનો પરમાણુય ક્રમાંક છે 8 જેટલો છે, પણ પરમાણુય દળ છે 16 છે, એકનો 17 છે અને એકનો 18 છે. તો આ કિસ્સાની અંદર તમે જોઈ શકો છો દરેક માટે પરમાણુય ક્રમાંક એક સરખા. પરમાણુય ક્રમાંક એક સરખા એટલે કે 8 જેટલા, પણ પરમાણુય દળ દરેક માટે જુદા જુદા છે. 16 છે, 17 છે અને 18 છે. આ પણ ત્રણે એકબીજાના શું થશે? સમસ્થાનિકો થશે. ત્યાર પછી ત્રીજું એક ઉદાહરણ આપણે અહીંયા લઈએ. તો ત્રીજું ઉદાહરણ થશે ક્લોરીન.
ક્લોરીનના બે અહીંયા તો ક્લોરીન પરમાણુ ક્રમાંક બંનેના 17 છે પણ પરમાણુ દળ છે એકનો 35 છે અને બીજો ક્લોરીનનો નમૂનો છે એનો પરમાણુ દળ કેવું છે 37 છે તો અહીંયા પરમાણુ ક્રમાંક સરખા છે 17 પણ પરમાણુ દળ છે એ બંને માટે 35 ને 37 જુદા જુદા છે એટલે આ છે એકબીજાના શું થશે સમસ્થાનિકો થશે ટૂંકમાં પરમાણુ ક્રમાંક સમાન પરંતુ પરમાણુ દળ જુદા જુદા હોય તો તેમને એકબીજાના સમસ્થાનિકો કહેવામાં આવે છે ત્યાર પછીનો શબ્દ છે સમભારિકો સમભારિકો જેને અંગ્રેજીમાં કહેવાય છે આઇસોબાર આઇસોબાર સમ માટે અંગ્રેજી શબ્દ આઈસો અને ભાર માટે અંગ્રેજી શબ્દ બાર સમભારિકો મતલબ શું થશે આઈસોબાર અહીંયા આપણે સમભારિકોની વ્યાખ્યા સમજવાનો પ્રયત્ન કરીએ તો જે તત્વોના પરમાણુય ક્રમાંક જુદા જુદા હોય પરંતુ તેમના પરમાણુય ભાર એક સમાન હોય તો તેમને એકબીજાને શું કહેવામાં આવે છે સમભારિકો અથવા તો આઇસોબાર કહેવામાં આવે છે ફરીવાર પરમાણુય ક્રમાંક છે એ કેવા હશે જુદા જુદા પણ પરમાણુય ભાર છે એ કેવા હશે એક સમાન પરમાણુય ક્રમાંક જુદા પરમાણુય ભાર એક સમાન ત્યારે એમને એકબીજાના આઇસોબાર અથવા તો સમભારિકો કહેવામાં આવે છે એક્ઝામ્પલ થી વાતને સમજીએ તો અહીં એક બે ઉદાહરણો લઈએ આપણે આર્ગોન લઈએ એક પોટેશિયમ લઈએ અને એક કેલ્શિયમ લઈએ બરોબર છે તમે જાણો છો આર્ગોનનો પરમાણુ ક્રમાંક 18 પોટેશિયમનો 19 ને કેલ્શિયમનો 20 પરંતુ અહીંયા દરેકના છે એ પરમાણુય ભાર એ 40 40 અને 40 નોંધવામાં આવ્યા તો અહીંયા આર્ગોન પોટેશિયમ અને કેલ્શિયમ માં પરમાણુય ક્રમાંક જુદા જુદા છે ત્રણેયના પરમાણુય ક્રમાંક જુદા જુદા છે પણ પરમાણુય ભાર ત્રણેયના કેવા છે એક સમાન છે માટે આ એકબીજાના શું કહેવામાં આવશે સમભારિકો કહેવાય છે એકબીજાના સમભારિકો કહેવાય ફરીવાર સમભારિકો અંગ્રેજીમાં આઇસોબાર કહેવામાં આવે છે પરમાણુય ક્રમાંક જુદા હોય પણ પરમાણુય દળ અથવા તો ભાર સમાન હોય ને તો એમને એકબીજાના સમભારિકો કહેવાય એક ઉદાહરણ દ્વારા આપણે આ વાતને બહુ સારી રીતે સમજી શકીએ ત્યાર પછીનો એક શબ્દ છે સમન્યુટ્રિકો કોને કહીશું અથવા તો એમને કહેવામાં આવે છે આઇસોટ્રોન્સ આમને આપણે ટૂંકી વ્યાખ્યા સ્વરૂપે લખીએ તો પરમાણુય ક્રમાંક જુદા જુદા હોય પરમાણુય દળ પણ કેવા હશે તો કે જુદા જુદા પરમાણુય ક્રમાંક જુદા જુદા પરમાણુય દળ જુદા જુદા પરંતુ તેમાં રહેલા ન્યુટ્રોન સમન્યુટ્રિકોનો મતલબ શું થશે ન્યુટ્રોનની સંખ્યા સમાન ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય તો એમને એકબીજાને શું કહેવામાં આવે છે સમન્યુટ્રિકો કહેવામાં આવે છે અથવા તો આઇસોટોન્સ કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે વાત સમજીએ તો સાહેબ અહીંયા જો પરમાણુ ક્રમાંક પણ જુદા પરમાણુ દળ પણ જુદા પણ એમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યા કેવી થશે સમાન તો એ સમન્યુટ્રિકો અથવા તો આઇસોટોન્સ કહેવામાં આવે છે આની પહેલા આઇસોટોપ્સ ભણ્યા
એ સમસ્થાનિકો હતા, પણ અહીંયા આઇસોટોન્સ એ સમન્યુટ્રિકો અથવા તો ન્યુટ્રોનની સંખ્યા સમાન છે એવા તત્વો કહેવાશે. એક્ઝામ્પલ તરીકે અહીંયા વાતને સમજીએ તો એક ઉદાહરણ લઈએ આપણે સિલિકોન, ફોસ્ફરસ અને સલ્ફરનું. સિલિકોન, ફોસ્ફરસ અને સલ્ફર. એમાં તમે જાણો છો સિલિકોનનો પરમાણુ ક્રમાંક છે એ 14 જેટલો છે, ફોસ્ફરસનો 15 છે અને સલ્ફરનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 16 જેટલો છે. આ જ રીતે તમે એમના પરમાણુ દળની વાત કરો તો સિલિકોન છે એમનું પરમાણુ દળ 30, ફોસ્ફરસનો 31 અને સલ્ફરનો પરમાણુ દળ 32 હોય ત્યારે આ જે તત્વો છે એમાં પરમાણુ ક્રમાંક પણ સમાન નથી અને પરમાણુ દળ પણ સમાન નથી, પરંતુ તમે ન્યુટ્રોનની સંખ્યા મેળવશો a z કરશો દરેક માટે, a z આ a થશે અને આ શું થશે? z થશે. a z કરવામાં આવે તો તમે દરેક માટે નોંધી શકો છો કે 30 - 14, 30 - 14 એટલે 16. ન્યુટ્રોનની સંખ્યા અહીંયા કેટલી થાય છે? 16 જેટલી. અહીંયા a z કરવામાં આવે તો a z એટલે 31 - 15, 31 - 15 એટલે કેટલા થશે? 16. તો અહીંયા પણ ન્યુટ્રોનની સંખ્યા કેટલી થાય છે? 16 જેટલી. અહીંયા પણ a z કરવામાં આવે તો 32 - 16, તો 32 - 16 એટલે 16 જવાબ આવશે. તો અહીંયા પણ ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે? 16. મતલબ કે અહીંયા પરમાણુય ક્રમાંક જુદો છે, પરમાણુય દળ પણ જુદા છે, પણ એમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યા બધાયમાં કેવી છે? સમાન છે. ન્યુટ્રોનની સંખ્યા સમાન છે, માટે આ બધા છે એકબીજાના આઇસોટોન્સ કહેવાશે અથવા તો સમન્યુટ્રિકો કહેવામાં આવશે. બરોબર છે. તો આ જે સિલિકોન, ફોસ્ફરસ અને સલ્ફર, અહીંયા રહેલા સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર એ સમન્યુટ્રિકો કહેવાશે. બીજું ઉદાહરણ એક સમજીએ તો બીજું ઉદાહરણ છે કાર્બનનું ઉદાહરણ. અહીંયા આપણે એક બીજું લઈએ તો કાર્બનનો પરમાણુ ક્રમાંક અને નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 અને નાઇટ્રોજનનો 7. અને અહીંયા કાર્બન એવો છે, આ કાર્બન કે જેમનું પરમાણુ દળ કેટલું છે તો કે 13 જેટલું. કેટલું છે? 13 જેટલું. અને અહીંયા જે નાઇટ્રોજન છે એમનું પરમાણુ ક્રમાંક છે પરમાણુ દળ 13 જેટલું. અહીંયા પરમાણુ દળ કેટલું છે? 14 જેટલું. તો એમના ન્યુટ્રોનની સંખ્યાની વાત કરીએ, ન્યુટ્રોન બરાબર a z. બરાબર. a છે એ કેટલા છે? 13 અને z કેટલા છે? 16. તો અહીંયા ન્યુટ્રોનની સંખ્યા કેટલી મળશે? 7. ન્યુટ્રોનની સંખ્યા કેટલી? 13 - 6 એટલે 7. તો અહીં ન્યુટ્રોનની સંખ્યા 7 છે. એ ઉપરાંત અહીંયા પણ જોઈએ તો a z થી આપણને શું મળશે? ન્યુટ્રોનની સંખ્યા. અને અહીંયા a કેટલો છે તો કે 14 અને z કેટલો છે તો કે 7. તો 14 - 7 એટલે અહીંયા પણ ન્યુટ્રોનની સંખ્યા કેટલી મળે છે? 7 જેટલી. તો અહીંયા ન્યુટ્રોનની સંખ્યા કેવી છે? સમાન છે. મતલબ કે આ એકબીજાને કેવા કહેવાશે? સમન્યુટ્રિકો કહેવાશે. અહીં કાર્બન અને નાઇટ્રોજન અહીંયા આપણે જે લીધેલા છે એકબીજાના સમન્યુટ્રિકો કહેવાશે. ત્યાર પછીનો શબ્દ છે એ છે સમઇલેક્ટ્રોની અથવા તો આઇસો ઇલેક્ટ્રોની. ચાલો હવે પછીનો શબ્દ છે સમઇલેક્ટ્રોની અથવા તો આઇસો ઇલેક્ટ્રોની. કોને કહેશું? સમઇલેક્ટ્રોની એટલે
અહીંયા પરમાણ્વીય ક્રમાંક છે એ જુદા હશે, પરમાણ્વીય ક્રમાંક જુદા, પરમાણ્વીય ભાર પણ કેવા હશે તો કે જુદા હશે, પરમાણ્વીય ભાર પણ જુદા, પરમાણ્વીય ક્રમાંક જુદા, પરમાણ્વીય ભાર જુદા, પણ ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હશે. ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તો એવી સ્પીસીસ ને આપણે સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ કહેશું. દાખલા તરીકે જો પરમાણ્વીય ક્રમાંક જુદા જુદા હશે, પરમાણ્વીય ભાર પણ જુદા જુદા હશે, પણ ફક્ત સમાન હશે એ શું હશે? ઇલેક્ટ્રોનની સંખ્યા. તો એમને કહેવાય સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ અથવા તો અણુઓ અથવા તો આયનો. એક્ઝામ્પલ તરીકે પહેલું ઉદાહરણ લઈએ તો CO કાર્બન મોનોક્સાઇડ, CN- બરાબર, સાયનાઇડ આયન, અને ત્યાર પછીનું એક ઉદાહરણ છે N2. તો આ જે સ્પીસીસ છે એમાં આપણે જોઈએ તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી જોવા મળે છે એમની ખાસ ચકાસણી કરશું. ઇલેક્ટ્રોનની સંખ્યામાં ઋણ વીજભાર હોય એ ઇલેક્ટ્રોનમાં શું કરશે? વધારો કરશે. જેટલો ઋણ વીજભાર હોય એટલા ઇલેક્ટ્રોનનો શું થશે? એમાં વધારો જોવા મળશે. -1 ઋણ વીજભાર હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા 9 માંથી કેટલી થઈ જશે? 10 થાય. -2 જેટલો ઋણ વીજભાર હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા 10 હોય તો કેટલી થઈ જાય? 2 વધી જાય એટલે 12 જેટલી થશે. એટલે પ્રોટોનની સંખ્યા જેટલી હોય એટલી જ ઇલેક્ટ્રોનની સંખ્યા હોય, પણ ઉપર ઋણ વીજભાર હોય તો પ્રોટોનની સંખ્યા કરતા જેટલો ઋણ વીજભાર હોય એટલા ઇલેક્ટ્રોન વધી જશે. ખ્યાલ આવે છે? આપણે અહીંયા ઉદાહરણમાં પણ સમજશું. તો અહીં ઇલેક્ટ્રોનની સંખ્યા તમે જોશો તો કાર્બનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો કે કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો હોય છે? 6. તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 6 ઇલેક્ટ્રોન કાર્બનમાં હશે. ત્યાર પછી ઓક્સિજનની વાત કરીએ તો એમાં ઇલેક્ટ્રોન કેટલા? તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8. તો એમાં 8 ઇલેક્ટ્રોન હશે. તો ટોટલ ઇલેક્ટ્રોન અહીંયા કેટલા થયા? 6 ઇલેક્ટ્રોન ને 8 ઇલેક્ટ્રોન એટલે કે 14 ઇલેક્ટ્રોન થયા. ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા? 14 ઇલેક્ટ્રોન. જો ઇલેક્ટ્રોનની સંખ્યા કઈ રીતે મળશે? તો કે અહીં કાર્બન તટસ્થ છે, કાર્બનનો પરમાણુ ક્રમાંક હશે એટલો જ એમના શું હશે? ઇલેક્ટ્રોન હશે, કારણ કે એની ઉપર કોઈ વીજભાર છે નહીં. એવી રીતે ઓક્સિજન પણ તટસ્થ છે ને ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી થશે? 8. બેનો સરવાળો એટલે કેટલા ઇલેક્ટ્રોન થયા? 14 ઇલેક્ટ્રોન. એવી જ રીતે અહીંયા જોઈએ તો અહીંયા કાર્બનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો કે 6 ઇલેક્ટ્રોન. નાઇટ્રોજનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? તો કે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 7. તો એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7 ઇલેક્ટ્રોન. અને ઋણ વીજભારનું શું કરશું? તો કે ઋણ વીજભાર હોય ને એ જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે એમાં એક શું કરશે? વધારો કરશે. ઋણ વીજભાર છે એટલે વધારો થાય, અને ધન વીજભાર હોય તો શું થશે? જેટલો ધન વીજભાર હોય એટલો ઘટાડો થશે. અહીં ઋણ વીજભાર છે, એક જેટલો ઋણ વીજભાર છે એટલે +1 ઇલેક્ટ્રોન છે એ આમાં ઉમેરાશે. તો આ ઇલેક્ટ્રોનની સંખ્યા 6, 7 અને 1, 6 ને 7 13 અને 1 14, એટલે અહીં કેટલા ઇલેક્ટ્રોન થશે? તો કે 14 ઇલેક્ટ્રોન થશે. તો 14 ઇલેક્ટ્રોન અહીંયા પણ જોવા મળ્યા અને 14 ઇલેક્ટ્રોન અહીંયા પણ જોવા મળ્યા. અહીંયા N2 નો મતલબ શું થશે? નાઇટ્રોજન. આ રીતે થશે. બંને નાઇટ્રોજનમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 7 ઇલેક્ટ્રોન હોય. તો અહીંયા 7 ઇલેક્ટ્રોન, અહીંયા પણ કેટલા ઇલેક્ટ્રોન? 7 ઇલેક્ટ્રોન. તો સરવાળો થશે એટલે કેટલા ઇલેક્ટ્રોન થશે? 14 ઇલેક્ટ્રોન. તો અહીંયા પણ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી જોવા મળે? 14. તો અહીંયા CO છે, Cn- છે અને N2 છે, ત્રણેયમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોવાને કારણે એ સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ કહેવાય અથવા તો આઇસો ઇલેક્ટ્રોનીય સ્પીસીસ કહેવાય છે. સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ અથવા તો આઇસો ઇલેક્ટ્રોનીય સ્પીસીસ કહેવાય છે. એક્ઝામ્પલ તરીકે બીજું ઉદાહરણ લઈએ તો દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ આર્ગોન. બરોબર છે. ત્યાર પછી આપણે એક ઉદાહરણ લઈએ ક્લોરીન -, ત્યાર પછી આપણે ઉદાહરણ લઈએ સલ્ફર 2-. બરાબર છે. ત્યાર પછી આપણે ઉદાહરણ લઈએ પોટેશિયમ પ્લસ, અને ત્યાર પછી એક ઉદાહરણ એમની સાથે લઈએ કેલ્શિયમ +2. તો અહીંયા તમે જોશો ને તો અહીંયા બધું જ આઈડિયા ક્લિયર થઈ જશે. આર્ગોન છે એમનો પરમાણુ ક્રમાંક કેટલો? તો કે પરમાણુ ક્રમાંક કેટલો? 18. તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 18 ઇલેક્ટ્રોન. કેટલી ઇલેક્ટ્રોનની સંખ્યા છે? 18 જેટલી. ક્લોરીન છે એમનો પરમાણુ ક્રમાંક કેટલો? તો કે 17. બરોબર છે. અને ઉપર 1 જેટલો ઋણ વીજભાર એટલે 1 નો ઉમેરો થશે. 17 ને
એટલે કેટલા થઈ જશે? અહીંયા પણ 18 ઇલેક્ટ્રોન થઈ જશે. સલ્ફર છે એમનો પરમાણુ ક્રમાંક કેટલો? 16 એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 16. ઉપર વીજભાર -2 જેટલો છે એટલે +2 ઉમેરા છે. -2 તો +2 નો ઉમેરો થાય. વીજભાર -2 તો ઇલેક્ટ્રોનની સંખ્યામાં +2 નો ઉમેરો થાય. વીજભાર +2 તો ઇલેક્ટ્રોનની સંખ્યામાં 2 જેટલો ઘટાડો થશે. વીજભાર હોય એનાથી વિપરીત વાત અહીંયા નોંધવામાં આવી છે. માઈનસ વીજભાર હોય તો ઉમેરો થશે, પ્લસ વીજભાર હોય તો બાદબાકી થશે. એટલે અહીંયા પણ તમે જોશો તો 16 ને 2 18 એટલે અહીંયા ઇલેક્ટ્રોન કેટલા થશે? 18 ઇલેક્ટ્રોન. તો S-2 સલ્ફર ઉપર -2 જેટલો વીજભાર હોય ત્યારે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી જોવા મળે? 18. ક્લોરીન હોય તો 17 જોવા મળે, પણ -1 જેટલો વીજભાર હોય એટલે 1 ઇલેક્ટ્રોન એને મેળવ્યો. આ -2 નો મતલબ શું થાય? 2 ઇલેક્ટ્રોન મેળવ્યો. 16 હતા ને 2 મેળવ્યો તો 18. અહીં ક્લોરીનમાં 17 હતા અને 1 મેળવ્યો તો કેટલા થશે? 18. આર્ગોન છે એમનો પરમાણુ ક્રમાંક જ 18 છે તો ઇલેક્ટ્રોન કેટલા થશે? 18. અહીં પોટેશિયમનો પ્લસ નો મતલબ શું થશે? 1 ઇલેક્ટ્રોન એમણે શું કર્યો? ગુમાવ્યો. પ્લસ વીજભારનો મતલબ શું થશે? 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો. આનો મતલબ શું થશે? 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા. ચાલો તો પોટેશિયમમાં ઇલેક્ટ્રોન હોય કેટલા? પોટેશિયમ તટસ્થ હોય ત્યારે તો કે પોટેશિયમ તટસ્થ હોય ત્યારે એમાં 19 ઇલેક્ટ્રોન હોય. એમાં એમણે 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે, +1 જેટલો વીજભાર છે એટલે. તો -1 કરશો તો જવાબ આવશે 18 ઇલેક્ટ્રોન. કેટલા આવશે? 18 ઇલેક્ટ્રોન. એવી જ રીતે અહીં કેલ્શિયમની વાત કરીએ તો કેલ્શિયમમાં 20 ઇલેક્ટ્રોન હોય. પરમાણુ ક્રમાંક 20 તો ઇલેક્ટ્રોનની સંખ્યા 20. પણ કેલ્શિયમ +2 નો મતલબ શું થશે? કે એને 2 ઇલેક્ટ્રોન શું કરી નાખ્યા? ગુમાવ્યા. તો -2 તો ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 18. તો આ બધી સ્પીસીસ છે બરોબર છે, એ પણ બધાયમાં 18 ઇલેક્ટ્રોન ધરાવે છે એટલે કે એ સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસના ઉદાહરણો થશે. તો આજે આપણે એટલે સુધી રાખીશું. ફરી મળીશું. આવજો.